Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો જો આજે હું ગઈ હતી પોરબંદર શોપિંગમાં. તો સૌથી પહેલાં મેં એસમી સ્ટેશનરીમાં ગઈ. ત્યાં મારી નાની બેન છે, એના માટે બુક્સ લેવાની હતી 12th તો એ લીધી. ત્યાર પછી અમે આવી ગયા છે જે ગટારીની શોપ હતી ત્યાં. તો અમે જોઈ શકો છો ત્યાં બધું મળે છે. પછી અમે આવી ગયા છે ઇંગ્લિશ સ્ટોરમાં. તો તમે જોઈ શકો છો ત્યાં ઇંગ્લિશ સ્ટોરમાં ઘણી બધી વસ્તુ મળે છે અને ત્યાંથી અમે ઘણી બધી વસ્તુ બાય કરી છે. ઘરની તમામ વસ્તુ ત્યાં મળે છે. તો આજે પણ હું ત્યાં ગઈ હતી, એની પહેલાં પણ ગઈ હતી. એનો પણ બ્લોગ છે ચેનલમાં, તો એ પણ જોજો અને આ બ્લોગ પણ લાસ્ટ સુધી જોજો. તો આજના બ્લોગની અંદર બસ એ જ કે આજે હું પોરબંદર ગઈ હતી, તો જે બધી જગ્યાએ ગઈ છું એનો બ્લોગ આજે તમને બતાવું છું. જે પણ પ્લેસ પર ગઈ હતી તે. તો અહીંયા ઘણી બધી વસ્તુ હતી, એમાં થોડી વસ્તુ ડિસાઇડ કરતી હતી કે કઈ વસ્તુ મારે છે આજે લેવાની છે. તો હું ચેક કરતી હતી, તો ત્યાંથી પણ ઘણી બધી વસ્તુ મેં બાય કરી. કોમને તો મેં અલગથી બાય કરી દીધા. ત્યાર પછી હું જતી હતી સેકન્ડ ફ્લોર પર અને ત્યાર પછી હું ત્યાંથી બીજે પ્લાસ્ટિકની બધી વસ્તુ ત્યાં પણ મળે છે ઘર માટેની. તો ઘણી બધી વસ્તુ આજે મારે લેવાની હતી, તો હું ત્યાં પહોંચી ગઈ છું. જ્યાં એક બેગ હતું એ હું જોતી હતી, પ્રાઇસ બહુ કોસ્ટલી હતી, તો પછી મેં ના લીધું. અને તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વસ્તુ છે અવેલેબલ. બધી જ વસ્તુ, ઘણી વસ્તુ ઘરની ત્યાં મળે જ છે. તો એક જ શોપથી બધી જ શોપિંગ થઈ જાય છે. થોડી પ્રાઇસ કોસ્ટલી પડે પણ ચાલે, કે એક જ શોપથી આપણે મળી જાય, અલગ અલગ શોપ પર જવું ના પડે. તો તમે જોઈ શકો છો બધી ટોયસ ને બધું ત્યાં મળે છે. તો મેં ત્યાંથી પણ ઘણી બધી વસ્તુ બાય કરી. ઘર માટે શું વસ્તુ લેવાની હતી એ પણ હું જોતી હતી અને થોડી ઘણી વસ્તુ ત્યાંથી પણ મેં બાય કરી છે. તો તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાનો આ મોલ છે અને એમાં 3 ફ્લોર છે, જ્યાં અલગ અલગ વસ્તુ અવેલેબલ છે બધી તમામ. ને પપ્પા છે જુઓ અને મારી નાની બેન છે, અમે બધા ગયા હતા. તો પપ્પાને પણ કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો એને મારી નાની સિસ્ટરને પણ જોતા હતા, એ તમને બતાવું છું. તો પછી ત્યાંથી ઘણી બધી વસ્તુ છે અમે લઈ લીધી છે. તો તમે જુઓ ઘણી બધી વસ્તુ ચેક કરતા હતા કે કઈ વસ્તુ જો યુઝફુલ હોય તો એ વસ્તુ ત્યાંથી લઈ લઈએ. તો ત્યાર પછી અમે ત્યાંથી ઘણી બધી વસ્તુ બાય કરી અને અહીંયા આવી ગયા છે નીચે ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં બધી ઘર ડેકોરની બધી વસ્તુ મળે છે, હોમ ડેકોરની. તો એ પણ અમે જોતા હતા, પણ આજે તો કંઈ ખાસ લેવાનું નહોતું. છતાં પણ જોઈને તો એટલું બધું ગમી ગયું. તો તમે જોઈ શકો છો અમારી કેરી બેગમાં એટલી બધી વસ્તુ છે જે અમે બાય કરી છે. ખાસ તો અમારે ત્યાંથી જે પ્લાસ્ટિકના બોક્સ હતા એ લેવાના હતા વસ્તુ સ્ટોર કરવા માટે, તો એ લીધા. એ પછી જો આ કેવો સ્નેક છે છે, તો હું મારી સિસ્ટર અંદર આવતી હતી ત્યાં. ત્યાર પછી અમે આવી ગયા છીએ અહીંયા સુદામા ચોકે. ત્યાંથી આગળ જે કમલેશ આઈસ્ક્રીમ છે એ બાજુ જે મેન બજાર છે ત્યાં. તો ત્યાં જો પપ્પાને છે થોડીક વસ્તુ લેવાની હતી તો એ લે છે અને હું બહાર અહીંયા બેગનું ધ્યાન રાખું છું અને બહાર ઊભી છું. ઘણી બધી વસ્તુ હતી ત્યાં પણ, તો બધા બેગ સાથે હેવી લોડ સાથે હું એને ના લઈ જઈ શકું, તો હું ત્યાં બહાર જ ઊભી હતી. તો પછી ફ્રી હતી તો મેં પણ બ્લોગ બનાવી લીધો. તો તમે જોઈ શકો છો આ બજાર છે. અત્યારે વાગી ગયા છે રાતના 7:30. ત્યાર પછી અમે પહોંચી ગયા લીમડા ચોકે. ત્યાં અમારી ફેવરેટ છે સોડા છે, લીંબુ સોડા. એ મેં અને મારી સિસ્ટર છે પીધી છે. પપ્પાએ ચા પીધી તો એને પછી સોડા ના પીધી. તો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.